श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवनतनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। प्रकरण आवे से सेवानी महंता। सेवाનું શું મહત્વ છે એ બતાવે છે। એક પરમાત્મા તત્વ જ એવું છે જેને જે ઈચ્છે તેને તે મળી જાય। ધન સંપત્તિ વૈભવ માન આદર નિરોગતા વગેરે જે ઈચ્છે તેને આ મળી જાય। આ નિયમ નથી। આ ધન સંપત્તિ વગેરે બધાને નથી મળી શકતા અને મળશે તો થોડું વધુ મળશે, એક સરખું નહીં મળે, થોડું ઓછું વધુ મળશે, પરંતુ પરમાત્મા તત્વ બધાને મળશે અને એક સરખું મળશે, એમાં કઈ ઓછા વધુ નથી। અને જે ચાહે તેને મળશે, કેમ કે તેનો બધાની સાથે ઘનિષ્ઠ સંબંધ છે। પરમાત્મા બધાની હારે છે અને જેવો તમારે હારે છે એવો જ મારી હારે છે। જીવ પરમાત્માનો સાક્ષાત અંશ છે। મમેવ વાંશો જીવ લોકે, ગીતાના 17મા અધ્યાયનો 15મા અધ્યાયનો 7મો શ્લોક છે। આ માટે તેનો પરમાત્મા પર પૂરો હક લાગે છે। જેવી રીતે મા પર બધા બાળકોનો હક લાગે છે તથા બાળક પોતાની માના ખોળામાં બેસી શકે છે, એવી જ રીતે પરમાત્મા બધાના માતા પિતા છે। તમેવ માતા છ પિતા તુમેવ, તેઓ હંમેશાથી જ બધાના માતા પિતા છે અને હંમેશા જ રહેશે। આ માટે તેમની પ્રાપ્તિમાં કોઈ પણ મનુષ્ય અયોગ્ય નથી, અનધિકારી નથી, નિર્બળ નથી। તેથી કોઈએ પણ પરમાત્માથી હતાશ થવાનો જરા પણ અવકાશ નથી। કેટલી અનોખી વાત છે। કોઈ પણ સમાજમાં જન્મ મળ્યો હોય તો બધાનો પૂરેપૂરો અધિકાર છે। હા, તેના રસ્તા અલગ અલગ હોય, પણ બાકી ભગવાનને મેળવવાનો પૂરેપૂરો અધિકાર બધાનો છે। મેં જે પુસ્તકોમાં વાંચ્યું છે, સાંભળ્યું છે, વિચાર્યું છે, તેનાથી મારી અંદર આ વાત દ્રઢતાથી બેઠેલી છે કે કોઈ વસ્તુ અવસ્થા, પરિસ્થિતિ, ઘટના, ક્રિયા વગેરેની મહાનતા નથી, પરંતુ તેના સદુપયોગની મહાનતા છે। આપણી ગમે તેવી બુદ્ધિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય અને ગમે તેવી અવસ્થા હોય, ગમે તેવા સંયોગ હોય, તેનો યોગ્ય રીતે સદુપયોગ કરવામાં આવે તો પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ જાય। કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે આના માટે જ, બીજું કોઈ કામ માટે મળ્યો નથી। અહીંયા તમે આવ્યા, તમે ગ્રહસ્થમાં જવાના છો તો તમારું જે રોજનો જીવન નિર્વાહ માટે જે તમારે કમાવવું પડે, બાળકોનું ભરણ પોષણ કરવું પડે, એ કેટલા સમય સુધી? એ મોટા થઈ જાય ક્યાં સુધી? એને તમે પરણાવી પહોંચાવી ગયો, તમારી ફરજ પૂરી થઈ ગઈ, પછી તમારે આખી જિંદગી કઈ લડ્યા જ ન કરવાનું, પછી તમારો સમય અહીંયા પૂરો જ છો। પેલાના રાજા મહારાજાઓ જંગલમાં ભજન કરતા એનું કારણ શું હતું? એનો જે કુંવર હોય એ રાજને યોગ્ય થઈ જાય એટલે રાજ આપીને વયા જતા, કે વેલે સંભાળ, હવે તું આનો રાજા, ત્યાંથી નિવૃત્તિ લઈ લેતા। અને આપણે સીધી આખી જિંદગી હોય તને ન ખબર પડે, ઓલો ના પાડે તમને ન ખબર પડે તોય આપણે એમ કી તને ન ખબર પડે। દુઃખનું કારણ આ છે। તમને કોઈ પણ ના મા બાપને એક ફેરી એનો છોકરો એમ કહી જાય કે ભાઈ તમને ન ખબર પડે, એટલે ત્યાંથી સમજી જવું પડે કે હવે આપણને ખબર નથી પડતી, દાડા વાળી લે સમજવું પડે, પણ તોય માણસ સમજતો નથી। કબહુક કરી કરુણા નર દેહી, દેત ઈસ બીનું હેતુ સનેહી। માનસની સોપાઈ છે। ભગવાને અહેતુકી કૃપા કરવા વાળા પ્રભુએ કૃપા કરીને મનુષ્ય શરીર દીધું છે, તો શું ભગવાનની કૃપા નિષ્ફળ થશે? ભગવાનની કૃપા કદી નિષ્ફળ જતી નથી। હા, એટલી વાત છે કે ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે। આ સ્વતંત્રતાનો તે ચાહે તેવો ઉપયોગ કરી શકે છે। તમને સ્વતંત્રતા આપી, બીજા એકેય શરીરમાં સ્વતંત્રતા નથી, પણ એક આ મનુષ્ય શરીર એવું છે એમાં સ્વતંત્રતા આપી કે ભાઈ તું પરમાત્માને પામવું હોય તોય પામીએ કે નરકે જવું હોય તોય જઈએ, કે બે રસ્તા તારા હાથમાં છે, તારે ક્યાં જવું,
એ તારે નક્કી કરવાનું. અને આમાં કઈ કોઈને દેખાડવાની તો વાત છે નહીં, તમારા કલ્યાણની વાત છે કે ભાઈ તમારે શું કરવું એમ. આમાં કઈ બાપુ બની જવું કે ભગવો પહેરી લેવો એવો કોઈ વિષય જ નથી. તમે જ્યાં સૌ હોય ત્યાં જ હરિભજન કરો. તમને એમ થઈ ગયું કે હવે મારી ખપત મારા ઘરમાં નથી, તો કોઈ એવા મહાપુરુષોનો આશ્રમ દુનિયામાં લાડ બધા હાલે, ત્યાં જઈને સેવા કરો, તમારું ભોજન પાણીની વ્યવસ્થા તો ત્યાં થઈ જ જાય. અને આશ્રમમાં તમે રહેતા હોય તો ઘણા ખરા કુસંસ્કારો છે એનો નાશ થઈ જાય, કેમ કે ત્યાં ભગવાનને પ્રસાદ ધરીને પછી તમારે વાણામાં આવે, એટલે ઘણા ખરા કુસંસ્કારોનો નાશ થાય. પછી કોઈ પણ આશ્રમમાં તમે રહ્યો છો તો એ આશ્રમમાં તમને એમને નહીં રહેવા દે, સેવાય તમારે કરવી પડશે. એથી પ્લસ જે ભજનાનંદી મહાપુરુષ છે એમ કે ભાઈ હાલે 2 માળા લઈને, એટલે આ મોટો ફાયદો, અનાયાસે તમારું ભજન થવા મળશે. આપણે અહીંયા વજ્જી અને છેલ્લે ટુંબા ખાઈ ખાઈને મરવું, આ વળી હાવ હાદી ભાષાની વાત છે ને. અહીંયા કોણ હખ્યા કોણ મર્યો મને કયો એક બધાઓ, છેલ્લે તો ટુંબા જ ખાતા હોય. એવું મરવું એની કરતા કાંઈક રસ્તો આપણો કરી લેવો. એટલે કહે છે કે સ્વતંત્રતાનો તે સાહે તેવો ઉપયોગ કરી શકે છે. સાહે એનો સદુપયોગ કરીને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી લે, પોતાનું કલ્યાણ કરી લે. અને સાહે એનો દુરુપયોગ કરીને 84 લાખ યોનિઓમાં અથવા નરકોમાં ચાલ્યો જાય. વાસ્તવમાં આ સ્વતંત્રતા ભગવાને મનુષ્યને પોતાનું કલ્યાણ કરવાને માટે આપી છે. તમે ધારો તો સ્વર્ગમાં વ્યા જાઓ, ધારો તો નરકમાં વ્યા જાઓ, અને આ તમારા કલ્યાણ માટે સ્વતંત્રતા આપેલી છે, એમને સ્વતંત્રતા આપી નથી. તેથી મનુષ્ય શું કરે એની ભીતર આ વાતની લગ્ની લાગી જાય કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય. રામાયણમાં આવ્યું લખ્યું છે આગળ, એક બાની કરુણા નિધાન કી, સો પ્રિય જાકે ગતિ ન આન કી. ભગવાનનો એક સ્વભાવ છે, એક આદત છે કે જેનો એક ભગવાનના સિવાય બીજો કોઈ સહારો ન હોય તે ભગવાનને ઘણો વાલો લાગે છે. તમે છેલ્લે થાકીને તો એ જ કહેવાના છો, હે પરમાત્મા હવે તો હમું જો, થાકી નહીં કહેવાના છો. એની કરતા અત્યારે જ એમ કહીજો કે હવે દુનિયામાં તારી સિવાય બધાય મળે આસક્તિ ખેંચી લ્યો, મોહ માયા મમતા છે એને એમાંથી તમે નીકળી જાઓ. ભલે રહ્યો પરિવાર ને યાર, આપણે એમ નથી કહેતા, પણ સ્વભાવ તમારો અંદરથી છૂટી જવું જોઈએ અને પરમાત્મા સિવાય તમારું લક્ષ ન હોવું જોઈએ. તો આના ઘરમાં અહીંયા રહેતા રહેતા તમે પરમાત્માને પામી જાઓ, કઈ જવાની જરૂર નથી. આથી ભગવાને અર્જુનને પૂરી ગીતા સંભળાવીને કહ્યું, મામેકમ શરણમ વ્રજ. 18મા અધ્યાયનો 66મો શ્લોક છે. તારાથી બીજું કાંઈ નહીં થઈ શકે તો એક મારા શરણમાં આવી જા. કૃષ્ણ ભગવાને અર્જુનને આ કીધું છે 18મા અધ્યાયમાં કે તારથી બીજું કાંઈ ન થાય કદાચ તો મારા શરણમાં આવી જા, તોય તારો ઉદ્ધાર હશે. એ તો લેવું પડે ને, શરણાગતિ તો સ્વીકારવી પડે. ભગવાનને આપણે પ્રાર્થના તો કરવી પડે એકલા બેઠા બેઠા કે હવે આમ તો હું થાકી ગયો, દુનિયા કોઈ મને પાણી પાઈ એમ ન, હવે તારી સિવાય મારું કોઈ નથી. તો એને બધાના ભરણ પોષણ કરેલા છે, ગઢપણ પાડેલા છે, લંગોટિયું ધોયેલું છે મહાત્માનું, એનો અખિલ કોટીના માલિકે. મામ એકમનો અર્થ આ નથી કે ભગવાન 5-7 છે અને તેમાંના એકની શરણમાં આવી જાય, પરંતુ અહીંયા આનો અર્થ એ છે કે અનન્ય શરણું. અર્જુનને કહ્યું હતું કે હું ધર્મનો નિર્ણય નથી કરી શકતો, ધર્મ સમુષ્ય મૂંઢસેતા. તો ભગવાન કહે છે તારે ધર્મનો નિર્ણય કરવાની જરૂરત નથી. તું સઘળા ધર્મનો આશ્રય છોડીને એક મારી શરણમાં આવી જા. હું કીધું? સર્વધર્માન્ય પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. બધાય ધર્મોને છોડી દે. જે તું ઘણા બધામાં આમ તેમ આટા ગોટા કરે છો, એ ત્યાંથી નીકળીને એક મારા શરણમાં આવી જા. મને એકને પકડી લે એટલે તારો ઉદ્ધાર નિશ્ચિત છે. સુદામાએ શું કર્યું હતું? આપણે તો એવી ગરીબી જોઈ નથી સાહેબ. સુદામાની તમે કલ્પના કરો, તમે બેઠા બેઠા તમને આહુડ આવી જાય. જે વાત છે આખી, એની વાતનું વર્ણન કોઈ કરી ન હોય કે કરતો હોય ને, આપણી સામાન્ય બુદ્ધિથી આપણે કરતા હોય તેમ થાય કે હું એની હાલત હશે. એની પત્ની એમ કહેતી કે આ કયા કલરની હાડી છે એ નથી ખબર. વિચાર તો કરો હું હાલત હશે. નગર જેનો વિશ્વ નિયંતા, જગત નિયંતા, પરમપિતા પરમેશ્વર જેનો મિત્ર હોય કૃષ્ણ પરમાત્મા, એના મિત્રને આવી થોડું હોય ભલામણ.
અને છોકરા દૂધ માગે ને તો એની પત્ની એમ કહેતી કે દૂધ તો ક્યાં મળવાનું નથી, લોટ આડો પાડોમાંથી માગીને લાવીને એનું રાબડું કરીને પાતી કે ભાઈ આ દૂધ છે. બીજા છોકરા પાસે જઈને એમ કે ભાઈ અમે દૂધ પી, ત્યારે એમ કે અમે તો દૂધ પી, આવડે એમ કે કેવું હોય, હું હાલત હશે તમે વિચાર કરો. અને તોય એની પત્ની કીધું કે તમે એકવાર જાઓ. અને એને એક ફરી રૂક્ષ્મણીજીએ કીધેલું તે ભગવાનને, એ કે તમે એટલા બધા નિષ્ઠુર કેમ એમ, એ કે મારો મિત્ર એવો છે એ પોતા સ્વલંબી છે, એ કે ક્યારેય કોઈ પાસે હાથ નો લાંબો કરે, અને મારું એવું છે કે મારે પાસે માગે નહીં ત્યાં સુધી હું આપું નહીં, મારું આ નિયમ છે. અને એ મને ખબર છે કોઈ દિવસ માગશે નહીં, પણ મારી સુધી આવવો તો જોવે ને, એ ભાવ લઈને આવવો જોવે, એટલે મને પૂરું કરી દઉં. પછી એના પત્નીના મનમાં આ વિચાર મોકલે છે, ભાવ ઉભો છો ભગવાન કે હવે આનું કાંઈક કરવું જો, હવે તો હજબાર વીયું ગયું. ત્યારે એને પત્ની કહે છે, બીજા દ્વારા કેવરાવે છે કે ભાઈ એનો મિત્ર દ્વારિકાનો નાથ છે, ભલામણ ન્યા મોકલો એ કે. અને ત્યારે એ ન્યા જાય છે, અને ઘણું બધું સુદામાને એની પત્ની કહે છે કે એક વાર તો જાઓ તમારી હાટું, મારી હાટું ને આ સંતાનો હાટું જાઓ. સુદામા કે હું આજીવન ક્યારે મેં માગ્યું નથી, લાંબો હાથ નથી કર્યો, અને આજ મારે માગવા જવું પડે, એ કે હું એનાથી મોટો છું, તું મને કઈક દે. ત્યારે ઓલા તાંદુલ કે ને, હકીકત તાંદુલ એટલે મમરા હતા. તાંદુલ એટલે બીજું કઈ નહોતું, સેવડો હતો આપણે પૌવાનો, પૌવા આવે ને પૌવા હતા. અને એ આડો પાડો માંથી માગીને લઈ જાય છે, કોથળીમાં લઈ જાય. એની પત્નીને કહે છે કે લુગડાની સિંદ પોટલી બાંધીને આપે છે, અને ત્યાં જઈને ભગવાને ખાલી બે જ બુકડા માર્યા હતા, ત્રીજા બુકડા રૂક્ષ્મણીએ લઈ લીધું. એ કે આખું ઓલે સ્વર્ગ આપી દે. જેમ જેમ એને ખાધું એમ એમ સામે સામે દારિદ્રતા મળતી ગઈ હતી. એટલે આ એની કૃપા છે. એકવાર તમે એના થઈ જવું પડે કે બસ. અને હું તો એમ કહું ગમે ત્યારે છેલ્લે સ્વીકારવાનું તો છે જ તે. તો અત્યારથી જ એવું સ્વીકારી લો કે ભાઈ દુનિયામાં હવે કોઈ નથી. અને તમે જોઈજો, તમે એકલા બેઠા હોય ને તે તમારી અંદરની દ્રષ્ટિએ જોઈજો તમે કે હારું કોણ મારું છે, તો તમે ઠેઠ પગશો ને તમને આ તમારું ખોટું છે, આ કોઈ ન મારા. આ વસ્તુ છે. તેથી હે નાથ, હું આપનો છું અને આપ મારા છો. સંસારની કોઈ વસ્તુ કોઈ પ્રાણી મારા નથી અને હું કોઈનો નથી. આ રીતે ભગવાનને શરણે થઈ જઈએ. અને અહીંયા એક વાત સમજવાની છે કે સંસારના લોકો માતા પિતા સ્ત્રી પુત્ર વગેરે આપનાથી ન્યાયયુક્ત આશા રાખે છે, અને આપ તેને પૂરી કરી શકો છો. તો તેમની તે આશા પૂરી કરીજો, એટલે કે તેમની સેવા કરીજો. માત્ર સેવા કરવાને માટે સંસારની સાથે સંબંધ રાખો. તમારું શરીર સારું છે, કામ કરે એવું છે, એવડાને આશા છે, કરીજો, પછી છૂટા થઈ જાઓ કે ભાઈ હવે તમે તમારી રીતે હાલો એમ થઈ ગયા છો, હવે મારી કાંઈ જરૂર છે નહીં. અને એક સમય એવો આવે, જો સંતાનો એવા હોય ને તેના મા બાપને કહે હવે તમે આરામ કરો, અમે કાંઈ નહીં છીએ. એક એવો સમય પરમાત્મા મોકલે છે, જો આપણા બાળકો એવા હોય તો પછી આપણે આપણી રીતે ભાઈ ભજન જ કરી લેવાય ને. કેમ કે સંસારની કોઈ પણ વસ્તુ કાયમી નથી, અને આપ કાયમી છો. તેથી સંસારની કોઈ પણ વસ્તુ આપની સાથે રહેવા વાળી નથી. આથી જેટલા આપણા સંબંધી અથવા કુટુંબી કહેવાય છે, તેઓ સાહે શરીરના સંબંધે હોય, સાહે દેશના સંબંધે હોય, તેઓ સાહે બીજા કોઈ પણ નાતે હોય, તેમની સેવા કરીજો. કારણ કે આપણી પાસે જે વસ્તુઓ છે તેમની છે, તેમના હકની છે, અને તેમનો હક તેમને આપીજો. તેમનાથી લેવાની ઈચ્છા રાખશો તો આપ પર તેનું ઋણ થવાથી મુક્તિ નહીં થાય, કલ્યાણ નહીં થાય. તેમની સેવા કરવાથી કલ્યાણ થશે. તેથી સંસારની સાથે સંબંધ માત્ર તેની સેવાને માટે જ રાખવાનો છે. પરાયણે કરવાનું તો છે જ તે. તમે એમને રળીને આપો, સેવા નહીં કરો તોય તમે દેવાના તો સવો જ તે. તો ભાઈ ભાવ ફેરવો અંદરથી કે ભાઈ આ ભગવાને મને નોકરીએ મોકલ્યો છે આવડા બધાની સેવા કરવા, અમુક સમય સુધી, આજીવન પર્યંત નહીં. કે ભાઈ મોટા થઈ જાય, કમાય એવા થઈ જાય, અને લગ્ન કરી ગયો, એવું બધું થઈ ગયું એટલે તમે ફ્રી થઈ ગયા, પછી તમે છૂટી જાઓ. પોતાને માટે નહીં, લેવાને માટે નહીં. સંબંધ રાખશો તો બધા રાજી થઈ જશે. કુટુંબી નારાજ ત્યારે થાય છે જ્યારે તેમનાથી આપણે કંઈક લેવા ચાહીએ છીએ, અને જો તેમના પર પોતાનો હક ન માનીને માત્ર તેમની સેવા જ કરવા ઈચ્છો
ઈચ્છો તો કોઈ નારાજ નહીં થાય. તેથી સંસારમાં રહેવાની ઉત્તમ રીત પણ આ જ છે અને મુક્ત થવાની રીત પણ આ જ છે. બંને હાથમાં લાડુ છે. દુહુ હાથ દુહુ મોદક મોરે. એટલે કે સંસાર પણ રાજી થઈ જાય અને પરમાત્મા પણ પ્રસન્ન થઈ જાય. બે હાથમાં લાડવા છે. આ સોપાઈનું મરમ એવો છે. જેથી આપનું કલ્યાણ થઈ જાય. આપનો ઉદ્દેશ્ય માત્ર પરમાત્માને મેળવવાનો છે. બસ પરમાત્માને શરણે થઈ જાઓ. સંસારનો આધાર છોડી ગયો. પોતાની શક્તિ મુજબ સંસારની સેવા કરી ગયો. સેવા કરવાથી સંસાર રાજી થઈ જશે અને પ્રભુના શરણ થવાથી પ્રભુ પ્રસન્ન થઈ જશે અને તથા આપનું કલ્યાણ આપોઆપ થઈ જશે. પોતાના કલ્યાણ માટે અલગ કોશિશ નહીં કરવી પડે. કેટલી સરળ અને સીધી વાત છે. લેવાની ઈચ્છાથી મનુષ્યનો સંસારની સાથે સંબંધ જોડાય છે અને દેવાની ઈચ્છાથી સંબંધ તૂટે છે. આ ઘણી માર્મિક વાત છે. લેવાની ઈચ્છાથી જોડાયેલો સંબંધ બાંધવા વાળો હોય છે અને દેવાની ઈચ્છાથી જોડાયેલો સંબંધ મુક્ત કરવા વાળો હોય છે. આથી સેવા કરવાને માટે જ સંબંધ જોડો, સેવા લેવા માટે નહીં. જેવી રીતે સેવા સમિતિ વાળા મેળા મહોત્સવમાં સૌનો પ્રબંધ કરે છે અને સૌની સેવા કરે છે. કોઈ બીમાર થઈ જાય તો તેને કેમ્પમાં લઈ જાય છે અને તેનો ઈલાજ કરે છે. મરી જાય તો અગ્નિ સંસ્કાર કરી દે છે. આવી સેવા સમિતિઓ હોય. કાશી વિશ્વનાથમાં એમાં મોટા મોટા ઓલા જે છે આપણા તીર્થધામો ને આવી સેવા સમિતિઓ છે કે કોઈ ત્યાં રહેવા ગયું હોય તો બીમાર થઈ જાવ તો તમને દવાખાને લઈ જાય, સેવા કરે તમારી. પછી કદાચ આપણું શરીર છૂટી ગયું તો અગ્નિ સંસ્કાર એવડાય કરી દે કાશીના ઘાટોમાં. આવી સેવા સમિતિઓ છે ને. પણ રડતું કોઈ નથી. જ્યાં સેવા કરવા માત્રનો સંબંધ છે ત્યાં રડવાનું નથી થતું. અને જ્યાં કાંઈ ન કાંઈ લેવાની આશાથી સંબંધ જોડાયેલો છે ત્યાં જ રડવાનું થાય છે. લેવાની ઈચ્છા જ ગુણોનો સંગ છે જેનાથી જન્મ મરણ થાય છે. કારણમ ગુણ સંયોગસ્ય સદસંગો નિજન્મશુ. સેવા કરવાનો ભાવ અસંગતા લાવવા વાળો છે. પોતાના ધર્મનું કર્તવ્યનું પાલન કરશો, બીજાઓની સેવા કરશો તો વૈરાગ્ય પેદા થશે. ધર્મ તે બિરતી જોગતે જ્ઞાના. જેમ કે સ્વયંભૂ મનુને પોતાનો કોઈ સ્વાર્થ ન રાખીને ધર્મ સહિત પ્રજાનું પાલન કર્યું અને તેનું હિત કર્યું તો તેમને વૈરાગ્ય થઈ ગયો. હોઈને વિષય બિરાગ ભવન બસત ભા છોથપન હૃદય બહુત દુઃખ લાગ જન્મ ગયેવું હરિભક્તિ બીનું. વૈરાગ્ય થવાથી તેઓ સ્ત્રીની સાથે વનમાં ચાલ્યા ગયા અને તેમણે પ્રજાના ભલા માટે રાજ્ય કર્યું. આથી તેમને વૈરાગ્ય થયો. અને જો તેઓ પોતાને માટે રાજ્ય કરત તો તેમને વૈરાગ્ય ન થાત. અને જ્યાં લેવાની ઈચ્છા થાય છે ત્યાં રાગ પેદા થાય છે. અજ્ઞાનની ખાસ ઓળખ છે રાગો લિંગમ બોધસ્ય. જે રાગી હોય છે તે અજ્ઞાની હોય છે. સેવા કરવાથી સંબંધ તેને જોડાય છે અને જે કાંઈ લેવા ચાહે છે અને લેવા તે જ ચાહે છે જે શરીર પદાર્થોની સાથે હું અને મારાનો સંબંધ રાખે છે. હું ને મારું આવી જાય ન્યા લેવાની આશા હોય. જેને સેવક કહેવડાવવાની પણ ઈચ્છા નથી પરંતુ માત્ર બીજાઓને દુઃખ પહોંચે, આરામ પહોંચે, બીજાઓને સુખ પહોંચે, આરામ પહોંચે, તેનું ભલું થાય, તેમનું કલ્યાણ થાય, આના માટે જ તનમન ધનથી, વસનથી, વિદ્યાથી, બુદ્ધિથી, યોગ્યતાથી, પદથી, અધિકારથી સૌને સુખ જ સુખ પહોંચાડે છે અને મનમાં સૌનું ભલું જ ભલું કરવાનો ભાવ રાખે છે તે મુક્ત થઈ જાય છે. તમારાથી સારું ન થાય તો કઈ નહીં પણ ખરાબ તો ન જ કરવું થવું જોઈએ. સારો શબ્દ નીકળે તો કાઢો, ખરાબ નહીં કાઢવાનો કોઈની માટે. જેમ કે પાણીમાં રહીને પાણીને પોતાની તરફ લેશો તો ડૂબી જશો અને હાથોથી લાતો મારતા રહેશો તો તરી જશો.
પાણીમાં આપણે પ્રત્યક્ષ પ્રમાણ છે, તમે એમને એમ રહેવો તો ડૂબી જાઓ, પણ તમે આમ હાથ મારવા મળશો એટલે બહાર નીકળી જાઓ, તરી જાઓ ને. એમ કાંઈ વલખા મારી નહીં, તે ભગવાન તરફ હાલી જવું થોડું તો નીકળી જવાય. આ રીતે આ સંસાર સમુદ્રમાં જે લેવા સાહે છે તે ડૂબી જાય છે, અને જે આપવા સાહે તે કદી ડૂબતો નથી, એ તરી જાય છે. હેતુ રહિત જગ જુગ ઉપકારી તુમ તુમાર સેવક અસુરારી, માનસની ચોપાઈ છે. આથી તેઓ બંધાતા નથી, અને તેઓ બંધાય કેમ? તેમના તો દર્શનથી જ મુક્તિ થઈ જાય છે, કારણ કે તેમનામાં સ્વાર્થ છે જ નહીં, કોઈથી કાંઈ લેવાનું છે જ નહીં, પ્રત્યુપકારની ઈચ્છા છે જ નહીં. આથી સેવા કરવાથી બંધન નથી થતું. પ્રશ્ન કરે છે, ભરત મુનિએ દયા કરીને હરણીના બચ્ચાનું પાલન કર્યું, પણ આગળના જન્મમાં તેઓ હરણ બની ગયા, આવું કેમ થયું? એવો પ્રશ્ન કર્યો. આપણે કાલ વાત આવી છે ને કે ભાઈ ભરતજી હરણ કેમ બન્યા? તો એનો ઉત્તર આપે છે, પહેલા ભરત મુનિનો ઉદ્દેશ્ય તો સેવા કરવાનો જ હતો, પણ પછી તેમને બચ્ચા પર મોહ થઈ ગયો. હરણના બચ્ચા પર એટલો બધો મોહ થઈ ગયો કે ક્યારેક તે નહીં દેખાય તો તેઓ તેના વિયોગમાં એવા વ્યાકુળ થઈ જતા, જેવી રીતે કોઈ પુત્રના વિયોગથી વ્યાકુળ થઈ જાય છે. આવો કોઈ પ્રત્યે પ્રેમ ન હોવો જોઈએ. એવું રમતું હતું, એવું ખોળામાં બેસતું હતું, એવું બોલતું હતું, એવું શરીર ખંજવાળતું હતું, એવું ઉછળતું હતું. આ રીતે તેઓ તેનું ચિંતન કરવા લાગ્યા, અને આ મોહના કારણે તેમને આગળના જન્મમાં હરણ બનવું પડ્યું. આ એક મોહનું જ કારણ. હવે દયાને કારણે નહીં, તેમને મોહ દયાથી નથી થયો, પરંતુ ભૂલથી થયો. અને ખરેખર તો મોહ પહેલેથી જ હતો જ, તે જ મોહ દયાનું રૂપ ધારણ કરીને આવી ગયો. મોહને કારણે જ બંધન થાય છે. દયા પરવશ થઈને સેવા કરવાથી બંધન નથી થતું. તમે અમુક જંગલમાં એમાં સાધન ભજન કરતા હોય, નાગા સંન્યાસી ને એવા બધા હોય, આપણે એમ પાસે જઈ આપણે ગાળ્યું ને એવું દેતા હોય, ખબર? આપણે આ કઈ બાપુ કહેવાય, પણ હકીકત એને તમારે કેવું ગાઢ મિત્રતા સંબંધ રાખવાનો, ઓલું જ ન હોય, એને એમાંથી છૂટી જવાનું છે. તો ભાઈ એમાં શું કામ હલવાવું એમ? તો આપણે ત્યાં થોડુંક થાય બાપુ આમ છે, પછી બેઠક શરૂ થાય, ને પછી આપણે ના તમે જોતા બધા બાપુ આપણે છે ને કે એ બધા ઈ જ કરે, બીજું શું કરે? કે ફલાણા ભાઈ તક બોલાવો ફલાણા ભાઈ ને, એટલે એવો કોઈને ગાઢ સંબંધ હોવો ન જોઈએ એમ. કોઈ પણ હોય તો આમાંથી તમારે નીકળો તો તમારા પરિવાર છે એટલે તમારે મૂકવાનો જ છે, એ તો ફાઇનલ છે. પારિવારિક સંબંધ છે, તમારી પત્નીથી માંડીને તમારે મૂકી દેવાનું છે. ભરત રાજા હતા, હસ્તિનાપુરના રાજા હતા, ચક્રવર્તી સમ્રાટ હતો, એને આગળ તો કઈ ખામી નહોતી. અને એને ખબર પડી કે ભાઈ મારા એકેય છોકરા છે રાજ સંભાળવા લાયક નથી, તો રાજની પ્રજામાંથી એકને રાજા બનાવીને હસ્તિનાપુરની ગાદી મૂકીને વૈયા ગયા હતા. એ ક્યાં લ્યો ત્યાં જઈને ભજન કર્યું હતું, અને રાજ અહીં બીજાને આપી દીધું. એને 4 છોકરા હતા, પણ બધા ઓલા કેમ, હા એમ 80-90-100 વર્ષોનો કોઈ માણસ મરી જાય તેના માટે દુઃખ નથી થતું, પરંતુ 25 વર્ષનો કોઈ યુવાન માણસ મરી જાય તો દુઃખ થાય છે. જરા વિચારો, કારણ શું છે? વડીલ ઘરડા તો ઘણા બુદ્ધિમાન અને અનુભવી હોય છે, તેનું અધ્યયન ઘણું હોય છે, આથી તેમનાથી વધુ લાભ લઈ શકાય છે. તો પણ તેમના મરવાનું દુઃખ આ માટે નથી થતું કે હવે તેમનાથી કાંઈ લેવાની ઈચ્છા નથી રહી. ગઢા થઈ ગયા, કાંઈ કામ કરે એમ તો હતા નહીં, બેઠા જ થા, એટલે પછી આપણે રાજી થઈ, સારું ચાલો ભાઈ દાદા વી એક મોઢું ટીળું ખાવાનું. ભાઈ કીધું આમ તો બીજો જ કઈ ભાવ હોય નહીં. હા, આમ તો દાદા કઈ રળીને તો જેમ હતા નહીં. ભાઈ ઓલો 20-25 વર્ષનો વ્યો જાય તો કમાવ છોકરો હોય, એટલે આપણો લોભ ન્યા દેખાતો હોય. વારે કરી કે અંદર આ ભાવ રહે છે, અને હવે તેમનાથી મળશે કાંઈ નહીં. આથી તે મરી જાય તો હાનિ નથી થતી. મેં જાતે લોકોના મોઢેથી આ સાંભળ્યું છે કે ઘરડાનું મરવું તો લગન જેવું છે. કેમ કે ન્યાલી હવે કઈ આવક આવે એમ છે ને, એટલે લગન જેવું, એટલે એવું ગણી નાખે. એવી જ રીતે કોઈ 20 વર્ષનો માણસ છે અને 5 વર્ષ સુધી તે બીમાર રહ્યો, અને બધા વૈદ્યોએ ડોક્ટરોએ જવાબ દઈ દીધો કે હવે આ જીવવાનો નથી, અને 25 વર્ષની ઉંમરમાં મરી ગયો તો તેના મરવાનું પણ દુઃખ નથી થતું.
આપણે કાલે જ વાત આવી હતી કે એનું દુઃખ નથી થતું, જે કોકને કેન્સર થયું હોય 5 વર્ષ ખાટલો ખૂંજ્યો હોય એટલે આખા ખાનદાન ને લુગડા વેસાવ્યા હોય તેનું બરોબર દુઃખ થાય? હા, રાજી થાય માલિકાથી. ગામને એમ થાય કે ભારે કરી બાકી જેને ઘરે હોય ને એમ થાય હા સારું થયું કે સુઈટા આમાંથી ઘર ધોઈ નાખ્યું એમ. હા, કારણ કે દુઃખ ત્યારે થાય છે જ્યારે તેનાથી કાંઈ ને કાંઈ મતલબ રહે છે તો દુઃખ થાય. સેવાની આશા રહે છે, આ આશા જ બાંધવા વાળી છે. આશા નથી રાખતો તે બંધાતો નથી અને તેને કાંઈ બાંધી શકતું જ નથી. કોઈ સંબંધી મરી જાય તો તેની પાછળ શ્રાદ્ધ કરે છે, દાન પુણ્ય કરે છે. આનો અર્થ એ છે કે તેનાથી લીધું હતું તે કરજ ઉતરી જાય છે. તેનાથી જેટલું સુખ લીધું છે તેની યાદ આવે છે, તેટલું જ આપણે તેના વિયોગમાં દુઃખ થાય છે. નાના બાળકને ખોળામાં ખવડાવીને જે સુખ લીધું છે તેનું પણ પરિણામ દુઃખ જ હશે. સાંસારિક સુખનું પરિણામ દુઃખ જ છે. સાંસારિક સુખ દુઃખનું મૂળ છે. તે સુખને લેશો તો બંધન જ બંધન છે અને જો તે સુખ નહીં લેશો પરંતુ સુખ આપશો તો કોઈની તાકાત નથી કે આપને બાંધી દે. તો તમે મુક્ત છો. બંધાવ ક્યારે? કોઈની પાસે આશા હોય ત્યારે. ત્યારે જ આપણે હાથ હેઠે આવી ને ભાઈ, એમને તો આવતા નથી. જ્યાં કાંઈ ને કાંઈ સ્વાર્થ છે, મનમાં સુખ, આરામ, માન મોટાઈ વગેરે લેવાની ઈચ્છા છે, ત્યાં બંધન છે. મને વ્યાખ્યાન આપતા વર્ષો વીતી ગયા પણ બંધનનું મૂળ ક્યાં છે આની ખબર જલ્દી નહીં પડી. પછી એની ખબર પડી કે મનમાં કાંઈ ને કાંઈ લેવાની ઈચ્છા જ બંધનનું મૂળ છે. આવી દુર્લભ વાત છે. આ જો સંસારની કોઈ ચીજને જોઈને રાજી થાશો તો આ પણ સુખનો ભાગ છે જે બાંધવા વાળો છે. આજે વાત કરવા વાળા સ્વામી રામ સુખદાસજી થઈ ગયા, વૈયા ગયા ને, જયારે એનો અંતિમ સમય હતો ત્યારે એમ કીધું ભાઈ મારું કપડાનો કટકોય નહીં, હું મરી જાઉં તો મારા કપડાના કટકા નહીં રાખીને એમ ન કહેતા કે આ સ્વામી રામ સુખદાસજી નું હતું એમ. એનો ફોટોય નથી આજ કોઈ આગળ. અને એની સાખડી હતી ને એ એમ કીધું હું જે પગમાં પહેરું એ સાખડી મારી સીતાને હારે મૂકી દેજો. હું જ્યાં મને અગ્નિ સંસ્કાર આપો ત્યાં પાણો મૂકીને એમ ન કહેતા કે અહીંયા સ્વામી રામ સુખદાસજીને અગ્નિ સંસ્કાર આપ્યો હતો, મારા નામનું કઈ નહીં. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આ બધું એમ કહો કાંઈ નહીં તો અમારે તમારી જરૂર પડી ત્યારે એ કે જે મેં આ વાતો કરેલી છે, જે વાણી છે મારી એ આ ગ્રંથમાં પ્રમાણ છે, એને ખોલજો તમને તમારો રસ્તો મળી જાય. આ જે પુસ્તક છે સાધન સુધા સિંધુ, આખું એનું છે. અનુકૂળતાની ઈચ્છા કરશો તો દુઃખ આવશે જ. આથી હંમેશા ખબરદાર રહો કે કોઈથી સુખ નથી લેવું, આરામ નથી લેવો, માન નથી લેવું, મોટાઈ નથી લેવી. આપણે કોઈથી કાંઈ લેવાનું છે જ નહીં. જ્યાં લેવાનું થયું કે ફસાયા. માત્ર આપવાનું છે. સેવા જ સેવા કરવાની છે. સેવા કરવાથી જૂનું ઋણ ઉતરી જશે અને લેવાની ઈચ્છા રાખવાથી નવું ઋણ નહીં સડે તો આપણે મુક્ત થઈ જઈશું, નહીતર મુક્ત ન થાય. કેમ કે મારે તમારે આગળ સ્વાર્થ રહી ગયો એટલે હું તમારે બંધાવાનો છું અને પછી હું આમે નો મુક્ત થઈ શકું. તમને કદાચ દઈ શકું, ન દઈ ત્યાં સુધી હું મુક્ત ન થાવ. એટલે ફસાવાનું થાય. આ વસ્તુ છે. ભલે લૌકિક વ્યવહાર કે કોઈ પણ, મેં તમારી આગળ સેવા કરાવી ને તો મારો અધિકાર જ નથી મારે તમારી પાસે સેવા કરાવી. તમે નિસ્વાર્થ ભાવે કરી લીધી વાત અલગ છે, બાકી ન કરાવાય કોઈ પણ. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ.